શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અક્ષરધામના જે અહો અધિપતિ સહજાનંદ શ્રી હરિ સર્વાંતર્યામી સદા સકલના સર્વજ્ઞ સર્વોપરી માયા કાળ રવિ શશી સુરગણે જેની શિરાજ્ઞાદરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્ભરી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદજી પુરુષોત્તમા શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ શાશ્વત કૃપાએ કરી અક્ષર પુરુષોત્તમ મનોજ કૃતિમાં સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્ભરી વંદન પ્રાગજી ભક્તને નમો સદા જાગાજી કૃષ્ણજીને વંદન યજ્ઞ પુરુષ દાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સગળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્ભરી વંદુ ભાવ ઉર્ભરી. ભગતજી મહારાજના જીવન ચરિત્રોના રસપાન કરવાનો સમય થયો છે. સાધુ પૂજ્ય અશોકદાસજી વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. હું સદગુરુ સંત પરમ પૂજ્ય હર્ષદ દાદાને પ્રાર્થના કરીશ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર અંકિત સુંદર મજાનો કેસ પરમ પૂજ્ય અશોકદાસજીને અર્પણ કરીને સૌ સંતોના સાહેબ દાદાના રૂડા આશીર્વાદ પ્રદાન કરે પરમ પૂજ્ય હર્ષદ દાદા. પરમ પૂજ્ય અશોકદાસજીને આપણે સુંદર મજાના સુમધુર કંઠે કીર્તન ગાતા ભગવત ભાવમાં લીન થઈને ભજન કરતા આપણે જોયા છે, સાંભળ્યા છે. આજે ભગવત મહિમાને પ્રસારતા પણ દર્શન કરીશું, શ્રવણ કરીશું. પરમ પૂજ્ય અશોકદાસજીને ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. પરમ પૂજ્ય શાંતિદાદાની નિજ સેવામાં સદાય પ્રવૃત્ત રહીને સાચા કર્મયોગી સંત થઈને સાહેબ દાદાના શુરવીર સેનાની થઈને ભગવાનના સાનિધ્યમાં અદ્ભુત ભક્તિ કરી રહ્યા છે. તેઓ આજે આપણને ભગતજી મહારાજના જીવન ચરિત્રનો લાભ આપશે, સત્સંગ લાભ પ્રદાન કરશે. તેઓને પ્રાર્થના કરીએ પારાયણ દ્વારા આપણને સર્વને મહિમામાં રસ્તર બોળ કરે. સાધુ.
અશોકદાસજી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શોભે નિર્ગુણ મૂર્તિ વૈભવ ભરી જ્ઞાનોપદેશે પુરા છે ભંડાર સમગ્ર સાધુ ગુણના સર્વજ્ઞ માયા પરા. ઐશ્વર્યો સહુ છે નિજાશ્રિત તણા જે દોષ હંતા સદા. પ્રેમે પ્રાગજી બ્રહ્મરૂપ ગુરુને વંદુ જ વંદુ મુદા. જે સાક્ષાત મહિમા તણુ સ્વરૂપને આનંદની મૂર્તિ છે. તેજસ્વી શુરવીર વત્સલયતિ સ્વામી શ્રીજી ધામ છે. જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના. ભાગીદાર યોગી તણા સંત ભગવંત સાહેબને વંદના. ગઈકાલે સાધુ પૂજ્ય રમેશદાસજી ઝાલાવાડિયાએ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જીવનનું અદ્ભુત દર્શન કરાવ્યું. ભગતજી મહારાજના જીવનનો આમ ઓવરઓલ આખું જોવા જોઈએ તો આપણા માટે એક આદર્શ સાધક તરીકે અને જેને કહેવાય ને કે ગુરુ માટે શું ના થાય એવી ભાવના સાથેનું આખું એમનું જીવન દેખાય. ભાવના કરતાં એમના જીવનમાં એનું વર્તન દેખાય. ભગતજી મહારાજના જીવનના એક એક પ્રસંગો આપણે વાંચીએ એમના જીવન ચરિત્રમાં તો ગુણાતીતાનંદ સ્વામીએ એમની એટલી બધી આકરી કસોટીઓ કરી છે, એટલા બધા જુદી જુદી આજ્ઞાઓ કરી છે કે જે આજ્ઞાઓ પાળવા માટે આપણને તો એ આજ્ઞા અત્યારના સમયમાં પણ આટલી અઘરી લાગે છે તો ત્યારે કેટલી અઘરી હશે. એટલે અને પ્રાગજી ભક્તનો બીજો એક ગુણ એ હતો કે એટલા પ્રચંડ વિરોધની અંદર પણ એકલ પંડે પોતે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાડવા માટે ગમે એવો વિરોધ કે ગમે એવી કપરી પરિસ્થિતિ હોય એની અંદર પણ પોતે સ્વામી કેમ રાજી થાય, સ્વામીએ શું આજ્ઞા કરી છે એના તરફ જ હંમેશા તાન અને ભાવ રાખ્યો. ગઈકાલે રમેશદાસજીએ આપણને છેલ્લો પ્રસંગ કીધો હતો. એ આંબાને પાણી પાય છે પોતે 300 આંબાને નદીમાંથી દેગડે એક આંબાને 4 દેગડા પાણી નાખવાનું. 1200 દેગડા પાણી નદીમાંથી ભરીને દરેક આંબાએ નાખવા જવાનું. ખાલી ફિઝિકલી આપણે વિચાર કરીએ કે કોઈ પણ માણસ હોય એ 1200 દેગડા પાણી સવારથી સાંજ સુધી નાખે તેની શું પરિસ્થિતિ થાય. કેટલું અઘરું કામ અને કેટલી દેહની, જેને કહેવાય ને કે દેહની રીતે ગણીએ તો બી એકદમ શ્રમ ભરેલું કામ. અને છતાં પણ ભગતજી મહારાજે એક સ્વામીને રાજી કરવાના ભાવથી જે અદ્ભુત સેવા કરી. ખાલી ગુણાતીતાનંદ સ્વામી તો બોલ્યા જ કે આંબા બધા સુકાય છે,
એવું કીધું નહોતું કે ભગતજીને આજ્ઞા નહોતી કરી કે આ બધા આંબા સુકાય છે તો તમે નદીમાંથી પાણી દેગડા ભરીને બધાને પાઈ દો, એવું નહોતું કીધું. એ અનુવૃત્તિની કેવી અદ્ભુત ભક્તિનું દર્શન છે. આવા નવા પ્રસંગો આપણે જોઈએ તો સાહેબ દાદા અને આ સૌ સદગુરુ સંતોના જીવનમાં પણ આપણને જોવા મળે. જ્યારે છાત્રાલય બાંધવાનું હતું ત્યારે અનેક જાતની મુશ્કેલીઓ અને પ્રસંગો તો બનતા હતા જ, તો કંઈ વારે વારે યોગી બાપાને પૂછવા નહોતા જતા. યોગી બાપાની આજ્ઞા હતી કે આપણે છાત્રાલય બાંધવું છે તો એના માટે જે કરવું પડે, જે વ્યક્તિનો સહારો લેવો પડે, જે પરિસ્થિતિનો સામનો કરવો પડે, એમાં સાહેબ દાદાએ ભણતા પણ કેવળ એક યોગી બાપાની આજ્ઞા તરફ અનુસંધાન રાખ્યું. પોતે તો એ પ્રમાણે જીવ્યા પણ સાથી મુક્તોને પણ એવા ભાવથી જીવાડ્યા. એ ખૂબ બહુ મોટી વસ્તુ છે, કારણ કે એક સરખી ઉંમરના અને બધા જેને કહેવાય ને કે બુદ્ધિમાં એકદમ તેજસ્વી બધા એવા મુક્તોને પણ કેવળ એક યોગી બાપા રાજી થાય છે એ ભાવના અને એ શેમાં રાજી છે એ સમજણ બધામાં ઉગાડવી અને એ પ્રમાણે બધા જીવે એવું કાર્ય કર્યું. ત્યારે યોગી બાપા ગઈકાલે રમેશભાઈ વાત કરી કે બાપા જ્યારે છાત્રાલય ઉદ્ઘાટનમાં પધાર્યા અને જોયું ત્યારે પછી યોગી બાપાએ પત્રમાં લખ્યું કે જસુભાઈ સાહેબ, છાત્રાલયમાં તમારા હેતના ટેભા દેખાય છે. એટલે મીન્સ કે કેવળ તમે એક રાજી કરવાની ભાવનાથી જ તમારાથી જે સર્વોત્તમ જે કામ થાય, જેવું થવું જોઈએ એવું સર્વોત્તમ તમે કર્યું છે, એટલે અમે ખૂબ રાજી થયા છીએ. એવી જ રીતે ભગતજી મહારાજનો આ જે પ્રસંગ છે એમાં સ્વામી ખૂબ રાજી થઈને પછી સભા ભરીને બેઠા છે અને એકાંતિક ધર્મની ખૂબ વાતો કરી. તેથી મંજી ઠક્કરે પ્રાગજી ભક્તને આ લાભ જવાથી કહ્યું, લાડવા ભેળાઈ રહ્યા અને પતરાવડા રહ્યા ત્યારે આવ્યો. એટલે ભગતજી મહારાજ સેવામાં હતા એટલે છેલ્લી ઘડી આવ્યા. એટલે સ્વામી બોલ્યા, એણે મારી મરજી જાણી આટલી સેવા કરી તે તમે ના સમજ્યા? સ્વામીએ પ્રાગજી ભક્તનો પક્ષ લીધો અને પછી સ્વામીએ પ્રાગજી ભક્તની આ સેવાથી અપરંપાર રાજી થઈ ગયા હોવાથી જાણે અને અતિ અલૌકિક સુખ આપું એવી ઈચ્છાથી ભગતજીને કહ્યું, પ્રાગજી હવે તો તું કંઈ પ્રશ્ન પૂછ તો વાત કરીએ. પ્રાગજી ભક્તને કહે છે કે સભા તો પૂરી થવાય પણ તું કંઈક પૂછ તો આપણે કંઈ વાત કરીએ. ત્યારે ભગતજી હાથ જોડીને બોલ્યા, સ્વામી મહારાજ, મને જાડી બુદ્ધિવાળાને અને અભણને શું પૂછતા આવડે? ત્યારે સ્વામી કહે, જેવું પૂછતા આવડતું હોય તેવું પૂછ. તે ઉપરથી ભગતજીએ હાથ જોડી સ્વામીને પૂછ્યું, સ્વામી મને સઈ, સુથાર, કડિયા, લુહાર, વાણંદ વગેરેનો કસબ આવડે છે, પણ હે મહારાજ, સાધુનો કસબ નથી આવડતો, માટે સાધુનો કસબ મને શીખવાડો. આ પ્રશ્ન સાંભળી સ્વામી હસીને બોલ્યા, જુઓ કંઈ પૂછતા આવડ્યું? વેદશાસ્ત્રના સિદ્ધાંતરૂપ પ્રશ્ન પૂછ્યો. એમ કે આમ અભણ જેવો દેખાય છે પણ કેવો અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. એમ સ્વામી રાજી થઈ ગયા. એમ કહીને સ્વામી અતિ કૃપાળુ થતાં ભગતજી
સામે દ્રષ્ટિ સ્થિર રાખીને બોલ્યા, સાંભળ, સાધુનો કસબ બહુ કઠણ છે. પ્રથમ તો જે પૂજન કરે તે જ ગળું કાપે, જે પૂજન કરે તે જ નાક કાન કાપીને ગધેડે બેસાડે. પરંતુ તે બંને ક્રિયામાં સમવર્તે અને તેવા પુરુષને વિશે અભાવ ન આવે, વળી સર્વ ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વાળીને શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખવી એ સાધુનો કસબ છે. ગુરુ પણ કેટલા મહાન છે અને સામે શિષ્ય પણ કેવા હશે તો આવી વાત થાય. જે પૂજન કરે એ જ ગળું કાપે અને નાક કાન કાપીને ગધેરે બેસાડે, એ સર્વ સાધુનો કસબ છે. તે ઉપર ગઢડા પ્રથમનું 27નું વચનામૃત ગમે તેવું અપમાન કરે, ચાહે કોઈ હાથીએ બેસાડે, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેરે બેસાડો, એ સર્વમાં મારે સંભાવ છે. આવી રીતે જ્ઞાનની દ્રઢતા તો આત્મા પરમાત્માના જ્ઞાનથી જ થાય છે. એટલે જ્યારે ત્રણેય અવસ્થામાં અક્ષરરૂપ મનાય અને મહારાજની મૂર્તિ દેખાય, તેમ તલવાર અને મ્યાન નોખા ખખડે, એમ દેહ અને આત્મા જુદા જણાય, ત્યારે જાણવું જે જ્ઞાન સિદ્ધ થયું છે. વળી વિષય સન્મુખ વૃત્તિ બળાત્કારે જોડીએ ત્યારે જોડાય અને પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે. તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે મૂર્તિ સિદ્ધ કરવી તે સાધુનો કસબ છે. આવું જ્ઞાન જ્યારે સિદ્ધ થશે ત્યારે ધર્મ પણ સિદ્ધ થશે. અંતઃકરણમાં જ્યારે ભૂંડો ઘાટ ન થાય ત્યારે જાણવું જે ધર્મ સિદ્ધ થયો છે. તે શ્રીજી મહારાજે સમજાવ્યું કે હૃદયાકાશને વિશે રહેલી મૂર્તિ તમે પણ બાહ્ય દ્રષ્ટિએ દેખો છો, પણ એ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા યથાર્થ સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીતવામાં પ્રયાસ પડશે નહીં, સહેજે જ જીતાઈ જશે. તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક બોલ્યા, જે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જ્યમ રસોપ્યશ પરમ દ્રષ્ટવા નિવર્તન્તે. એટલે આ આત્મા પરમાત્માનું અનુભવ જ્ઞાન સિદ્ધ કરવું એ સાધુનો કસબ. એ સ્થિતિ થાય ત્યારે વૈરાગ્ય પણ સહેજે સિદ્ધ થાય. કારણ ખરો વૈરાગ્ય તો ભગવાનની મૂર્તિ સિવાય બીજે વૃત્તિ ન જાય તે છે. તે જ્યારે આત્મામાં શ્રીજીની મૂર્તિ સિવાય બીજો સંકલ્પ પેસી ન શકે ત્યારે વૈરાગ્ય સિદ્ધ થયો ગણાશે. પછી વળી ભક્તિ પણ સિદ્ધ થઈ જશે. કારણ એવો ભક્ત છે તે માખણમાં કાંકરી ચોંટે તેમ શ્રીજીની મૂર્તિમાં ચોંટી જાય છે. એવી રીતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ સહવર્તમાન જે ધર્મ તેને એકાંતિક ધર્મ કહીએ, એવા એકાંતિક ધર્મે કરીને કામ ક્રોધ લોભ માન સ્વાદ સ્નેહના મૂળને ઉખેડીને અક્ષર બ્રહ્મરૂપ થઈને શ્રીજીને વિશે સ્વામી સેવક ભાવે જે ભક્તિ કરવી તે સાધુનો કસબ છે. સાહેબ દાદાનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે છાત્રાલય બંધાતું હતું ત્યારે એક જે ભક્તે આપણને છાત્રાલય બાંધવા માટે જ મદદ કરી હતી એવા જ એક ભક્તે સાહેબજીનું બધાની વચ્ચે ખૂબ અપમાન કર્યું, ન બોલાય એવા શબ્દો કહ્યા. અને એવા જ ભક્તને જ્યારે યોગી બાપા આગળ પોતે નિષ્કપટ થયા ત્યારે યોગી બાપાએ એમને આજ્ઞા કરી કે જે ગુરુ તમને જેનો અભાવ આવ્યો હોય કે જેનો તમે અવગુણ લીધો હોય એની જ માફી માગો તો આ દોષ ટળે. ત્યારે એ કાકાજી અને સાહેબદાદા આગળ આવે છે અને એ પોતાનો આ દોષ કબૂલ કરે છે. તો અહીંયા જે વાત લખી છે કે ગમે એવું પોતાનું પૂજન કરતો હોય એ જ જ્યારે વિરોધ કરે કે ન કરવા જેવી વિરોધ બાબત થાય જીવનમાં તો પણ એને માફ કરે. એ આ જે સાધુતાના ગુણ જે લખ્યા છે એ એમના જીવનમાં હોય તો જ શક્ય બને. પછી વળી સ્વામી બોલ્યા, અરે આ સાધુના કસબની તો અવધિ જ નથી. તે મહારાજે હરિગીતામાં પણ સંતના 64 લક્ષણ કયા છે તે શીખવા ભાગવતના 11 સ્કંદમાં
તથા કપિલ ગીતામાં પણ ભરતજીના આખ્યાનમાં જે ગુણ સાધુના લક્ષણો લખ્યા છે તે સર્વ શીખવા. 262 વચનામૃતમાં સાધુતાના જે લક્ષણો કયા છે તે પણ શીખવા એ સર્વ સાધુનો કસબ છે. આવી રીતે અષાઢી મેઘની માફક ખૂબ જ્ઞાનવૃષ્ટિ કરી તે યથાર્થ તો લખી શકાય તેમ નથી, પરંતુ સભા સર્વે સ્તબ્ધ થઈ ગઈ અને સર્વ શૂન્યાકાર શાંત થઈ ગયા. તે જ્યારે સ્વામી અટક્યા ત્યારે જ સર્વને લાગ્યું કે આપણે સર્વ આ બીડમાં બેઠા છીએ, બાકી તો સર્વના નાડી પ્રાણ ખેંચીને જાણે ધામમાં જ મોકલી દીધા હોય અને ધામની સભામાં એકાગ્રચિત્તે બેસીને સ્વામી સન્મુખ દ્રષ્ટિ હોય તેમ સર્વ સ્થિર થઈ ગયા હોય તેવું લાગતું હતું. આવી રીતે અપાર અલૌકિક ન ભૂતો ન ભવિષ્યતિ એવી વાત સાંભળીને મનજી ઠક્કર તથા નથુ પટેલ વગેરે બોલ્યા, સ્વામી બહુ પારસાવ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ રાજી થઈને જે આ સાધુના કસબની એટલી બધી વાતો કરી, સભા આખી સ્તબ્ધ થઈ ગઈ. અને ત્યારે પછી મનજી ઠક્કર ને નથુ પટેલ બોલ્યા કે સ્વામી બહુ પારસાવ્યા. ત્યારે સ્વામી બોલ્યા, કેમ પારસો ન આવે? મારી અનુવૃત્તિ અને રાજીપા સારું એણે દેહને ગણ્યું નથી અને ફક્ત મને જ રાજી કરવો એ જ ઈશક છે, તેથી મારો ઘણો રાજીપો એમના ઉપર છે. એટલે આવી રીતે સાધુનો કસબ જે એમણે પ્રશ્ન મૂક્યો એ ખરેખર ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એ તમારે સિદ્ધ થઈ ગયો છે એમ કે. અને આવી રીતે સાંખડાવદરમાં તૃણોત્સવનો સમયો પૂરો થયો. ખડ કપાઈ ગયું, પૂળા વાળી લીધા અને ઓઘા પણ કરી દીધા. આ કામ કરીને સ્વામી પંચતીર્થી ફરવા નીકળ્યા. સાથે સુખમુનિ, પવિત્રાનંદ સ્વામી, ભુવાનંદ સ્વામી વગેરે સદગુરુઓ પણ હતા. વંથડી, આખા, પીપલાણા, અગતરાય થઈ સ્વામી માણાવદર પધાર્યા. માણાવદરમાં પર્વતભાઈના દીકરા મેઘજીભાઈ અને તેમના દીકરા પ્રેમજીભાઈએ પ્રાગજી ભક્ત પાસેથી સ્વામીના અલૌકિક મહિમાની વાતો સાંભળી અને તેને આનંદ થઈ ગયો. પ્રાગજી ભક્ત ઉપર તેને અપાર હેત થઈ ગયું અને સ્વામીની પ્રાગજી ભક્ત સેવા કરે અને સ્વામીનો પણ તેમના ઉપર અપાર રાજીપો જોઈ પાછળથી તે પ્રસંગ સંભાળી પ્રાગજી ભક્તના મહિમાની તથા સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપની વાતો કરી ઘણાને તેમણે નિશ્ચય કરાવ્યો. આ પ્રમાણે પ્રેમજીભાઈ પણ પ્રાગજી ભક્તના પ્રસંગથી પરમ ભક્ત બની ગયા. અખંડ ભજનનો વેગ. સંવંત 1919ની સાલમાં એક દિવસ સ્વામીએ ભગતજીને પૂછ્યું, પ્રાગજી, અખંડ ભજન થાય છે કે નહીં? ત્યારે ભગતજી હાથ જોડીને કહ્યું, સ્વામી, આપની કૃપાથી જાગ્રતમાં તો સહેજે જ થાય છે, પણ સ્વપ્નમાં અને સુષુપ્તિમાં સહેજે થતું નથી અને વૃત્તિને ખેંચવી પડે છે. તે સાંભળી સ્વામી કહે, એવો વેગ લગાડી દે કે સ્વપ્નમાં પણ ભજન થાય. તે ઉપરથી ભગતજીએ એવો વેગ લગાડી દીધો કે સ્વપ્નમાં પણ ભજન સિદ્ધ કર્યું. ત્યાર પછી થોડા સમયે વળી સ્વામીએ પૂછ્યું, કેમ પ્રાગજી, હવે સ્વપ્નોમાં ભજન થાય છે? ત્યારે ભગતજીએ કહ્યું, હા મહારાજ, આપની દયાથી એ સિદ્ધ થયું છે. એટલે સ્વામી રાજી થઈને બોલ્યા, હવે છેલ્લો કિલ્લો રહ્યો છે તે એવો આગ્રહ કરવો કે સુષુપ્તિમાં પણ અખંડ ભજન થાય. અને સુષુપ્તિમાં ભજન સિદ્ધ થયું કે પછી કાંઈ બાકી સિદ્ધ થયું તે પછી કાંઈ બાકી રહેવાનું નથી. અક્ષરધામ દેખવામાં અંતરાય જ કારણ શરીરરૂપ માયા છે, તે ભજનથી કપાશે. એમ સ્વામીએ હિંમત આપીને આશીર્વાદ આપ્યા. ભગતજીએ પણ એવો વેગ લગાડી દીધો કે ત્રણેય અવસ્થામાં અખંડ ભજન થયા જ કરે. અહીંયા જે અખંડ ભજનની વાત લખી છે ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા કરી, આપણે હું તો મારો વિચાર કરું તો આ ત્રણ અવસ્થાનું ભજનની તો વાત દૂર રહી. આપણે અડધી કલાકની ધૂનમાં આપણું મન ચોટતું નથી. ઘડીએ મોબાઈલમાં નજર જાય, આજુબાજુ નજર જાય, કોક નીકળે તો એની બાજુ નજર જાય. આ તો ભગતજીનો કેવો ઈશક હશે. મેં વાંચ્યું ત્યારે સ્વામીએ પૂછ્યું ત્યારે એમને કીધું કે જાગ્રતમાં તો સહેજે ભજન થાય છે, પણ સ્વપ્ન અને સુષુપ્તિમાં નથી થતું. એટલે ગુણાતીતે ફરી કીધું કે એવો વેગ લગાડી દો કે સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ ભજન થાય. તો એમણે એ પણ સિદ્ધ કર્યું. એટલે ગુરુની આજ્ઞામાં કેટલું સમર્પણ અને કેટલો વિશ્વાસ હશે એમ આપણે વિચાર કરીએ કે
આટલી સેવા કરતાં કરતાં આવું અનુસંધાન રાખીને જીવવું અને આ સિદ્ધ કરવું એ ખરેખર ભગતજી મહારાજ જે આ જીવ્યું એ આપણા માટે તો અલ્ટિમેટ જ છે. આપણા માટે તો એ સિદ્ધ કરવું તો કયા જન્મે સિદ્ધ થશે ભગવાન જાણે. થોરે કેળા પાક્યા છે. એક દિવસ ભગતજી મંદિરના ચોકમાં નવી હવેલી પાસે ચૂનો કાલવતા હતા અને સ્વામીની મૂર્તિ ધારીને અખંડ ભજન કરતા હતા. તેવામાં ગણોદના અભયસિંહ દરબાર તથા બીજા 4-5 ગરાસિયાઓ સ્વામી પાસે આવીને બેઠા. સ્વામીએ તેમને કહ્યું, દરબાર, મને એક આશ્ચર્ય થયું છે કે કેળે તો કેળા પાકે, પણ આ તો થોરે કેળા પાકે. તે શું? તો ચોકમાં પેલો ચૂનો કાલવે છે તે છે તો દરજીનો છોકરો, પણ મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખીને મોટા મોટા યોગીઓને પણ દુર્લભ એવો દ્રઢ યોગાભ્યાસ સિદ્ધ કરીને મન ઇન્દ્રિયો વશ કર્યા છે અને ત્રણેય અવસ્થામાં અખંડ ભજન કરે છે. એ સાંભળી દરબાર બોલ્યા, સ્વામી, આપના પ્રતાપથી બધું થાય. આપની એણે અત્યંત સેવા કરી છે તેનું ફળ તેને મળ્યું છે. ત્યારે સ્વામી કહે, અત્યાર સુધી તો એણે પુરુષ પ્રયત્ન કર્યો છે અને અમારી સેવા અને રાજીપાનું ફળ તો હજી હવે મળશે. એણે 3.5 વર્ષ સુધી દેહને લગાર ગણ્યો નથી અને કોઈ સાધારણ મુમુક્ષુથી ન થઈ શકે એવા દુષ્કર સાધનો તેણે કર્યા છે. એ તો અનાદિનો જ ભક્ત છે અને તેથી અમારી અનુવૃત્તિ બહુ રાખી શક્યો છે, પરંતુ કોઈ પ્રાકૃત ભક્તથી એવું બને નહીં. માટે હવે તો વિચાર કર્યો છે કે તેને નિવૃત્તિ આપવી છે, જેથી અખંડ કથા વાર્તા કરે. એમ કહી ભગતજીને બોલાવી રાજી થઈને મળ્યા. સંવંત 1920માં ચૈત્રી પૂનમનો સમયો સ્વામીએ વડતાલ કર્યો. પાછા વળતા સ્વામી ગઢડા આવ્યા. મંદિરમાં સ્વામી ઠાકોરજીના દર્શન કરી સભામાં આવ્યા. સાંજે સ્વામીને સૌને ચાલવાનું કહ્યું. ત્યાં બાવો ખાચર આવ્યા અને તેમણે સ્વામીને વિનંતી કરી, સ્વામી, કાલે મારે રસોઈ આપવી છે અને આપને જમાડવા છે, તો આપ કાલે જ જાઓ તો સારું. સ્વામી કંઈ બોલ્યા નહીં. પછી કોઠારી ભક્તિ વલ્લભદાસજીને સ્વામીએ કહ્યું, બાવા ખાચરને લીધે અમરો ખોજો મરાયો છે, માટે તેની રસોઈ લેવી નથી. ત્યારે સ્વામીએ કહ્યું, હું તો જઈશ, પણ તમે રસોઈ લીધા વિના રહેશો નહીં. એટલે કોઠારીને કીધું કે આવું અમને પ્રોબ્લેમ થયો હતો, એને લીધે બાવો ખાચર મરાયો હતો, એટલે એની રસોઈ આપણે લેવી નથી એમ. પણ પછી સ્વામી જતાં જતાં કીધું કે કોઠારી, તમને તો રસોઈ આપે છે એટલે તમે તો લીધા વિના રહેવો નહીં રહે, પણ હું તો જઈશ. બાવા ખાચરને ખબર પડી કે સ્વામી તો આ ટાણે ચાલે છે, એટલે મોતૈયા અને ગાંઠિયા વગેરે લઈ આવ્યા અને બીજા હરિભક્તો એ પ્રમાણે પ્રસાદ લઈ સ્વામી પાસે આવ્યા. અહીંથી નીકળી સ્વામી અમરેલી પધાર્યા. અહીં મંદિરની ધર્મશાળાનું કામ સ્વામીએ શરૂ કરાવ્યું. થોડા દિવસ અહીં રોકાઈને સ્વામી કુંકાવાવ થઈ તોરે પધાર્યા. બીજે દિવસે રસોઈ જમ્યા પછી ચાલવા તૈયાર થયા. ત્યારે સ્વામીએ કહ્યું, તાપ છે તે લગાર ખમો. તે સાંભળી રઘુવીર ચરણદાસે કહ્યું, ચાલો, એમ બેસી રહે નહીં ચાલે. તે સાંભળી સ્વામી કહે, ભલે ચાલો, સુખ્યા થાશો, આગળ સેવા તૈયાર છે. પછી ત્યાંથી નીકળ્યા અને એક ગાવ ચાલ્યા. ત્યાં તો ભયંકર વાવાઝોડા સાથે વરસાદ થયો અને પથ્થર જેવડા મોટા મોટા શેરબશેરના કરા પડવા માંડ્યા. તે સૌના પગમાં, માથામાં, શરીર ઉપર વાગવા માંડ્યા. સ્વામી તો ગાડીમાં શરીર લંબાવી સૂઈ ગયા. એટલે બધા સંતો બૂમો મારવા લાગ્યા, રક્ષા કરો, ઓ સ્વામી, રક્ષા કરો. ત્યારે રઘુવીર ચરણદાસ બોલ્યા, સ્વામી તો સૂઈ ગયા અને રક્ષા કરતા નથી, આપણી સામુય જોતા નથી. એટલે જાગા ભક્ત બોલ્યા, ધણીનો કોઈ ધણી છે? સ્વામી આપણને શ્વાસ લેવા દે છે તે ઓછી રક્ષા છે? એટલું તો સારું છે ને. તે સાંભળી ગાડીમાંથી સ્વામી બોલ્યા, જાગો ભક્ત ખરું કહે છે. પછી દયા લાવી સંકલ્પ દ્વારે વરસાદ અને વાવાઝોડું બંને બંધ કર્યા. અહીંયા જાગા સ્વામીની સ્થિતિનું પણ કેટલું સુંદર દર્શન કરાવ્યું છે. આવી કપરી પરિસ્થિતિમાં રઘુવીર ચરણદાસ તો બિચારા બોલવા માંડ્યો કે આ સ્વામી તો કંઈ રક્ષા કરતા નથી અને ગાડામાં જઈને સૂઈ ગયા છે ને આપણી તો સામુય જોતા નથી. ત્યારે જાગા ભક્તે ખરી સમજણ આપી કે ધણીનો કોઈ ધણી છે? આ આપણને શ્વાસ લેવા દે છે તે કંઈ ઓછી રક્ષા છે? એટલું તો સારું છે ને. આપણા કોરોનામાં પણ એવું જ થયું છે. આપણા બધાનું શ્વાસ ચાલે છે એટલું સારું છે. ગુણાતીત ઉઠો. ભગતજીની આવી ગુણાતીત સ્થિતિ
સૌને પ્રતીત કરાવવા એક વખત સ્વામીએ સદગુરુ બાલમુકુદાસને કહ્યું, જે પ્રાગજી ભક્તને બોલાવી લાવો. બાલમુકુદાસ સ્વામી ભગતજીને આસને ગયા, પરંતુ ભગતજી સૂઈ ગયા હતા. તેથી તેમણે 2-3 વખત પ્રાગજી ભગત ઉઠો, સ્વામી બોલાવે છે તેમ કહ્યું, પરંતુ ભગતજી જાગ્યા નહીં. એટલે સ્વામી પાસે આવીને કહ્યું, પ્રાગજી ભગત તો સૂઈ ગયા છે, તે ઉઠતા નથી. એટલે સ્વામીએ કહ્યું, તમે એને ઉઠાડવા માટે શું કહ્યું હતું? એટલે બાલમુકુદાસ સ્વામીએ કહ્યું, મેં તો 2-4 વખત પ્રાગજી ભગત એ પ્રમાણે કહ્યું હતું. તે સાંભળી સ્વામી હસ્યા અને ફરી કહ્યું, હવે જઈને કહો કે ગુણાતીત ઉઠો. એ પ્રમાણે બાલમુકુદાસ સ્વામીએ ભગતજી પાસે જઈને કહ્યું. એટલે ભગતજી તરત જ ઉઠ્યા અને સ્વામી પાસે આવ્યા. એટલે સ્વામીએ કહ્યું, પ્રાગજી ભગત હવે પ્રાગજી નથી રહ્યા, એ તો ગુણાતીત થઈ ગયા છે. એટલે તમે એને પ્રાગજી કહો તે કેમ સાંભળે? આ પ્રમાણે સ્વામીએ ભગતજીની શુદ્ધ ગુણાતીત સ્થિતિની સૌને પ્રતીતિ કરાવી દીધી. મૂળ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ. ભગતજીની અતિ સુરવીર પ્રકૃતિને લીધે જેમ પતંગિયું અગ્નિમાં પડીને ભસ્મ થઈ અગ્નિરૂપ થઈ જાય છે, તેમ ભગતજીએ પણ સ્વામીની આજ્ઞાથી આવતા દુઃખરૂપ અગ્નિની ઉપાધિમાં પ્રવેશ કર્યો. ભગતજી તો બ્રહ્મ થકી બ્રહ્મ થયા હતા, એટલે જગત જ એમની દ્રષ્ટિમાં નહોતું. તો જગતની ઉપાધિરૂપ દુઃખ તો ગણતરીમાં જ ક્યાંથી આવે? આથી તેમણે સ્વામીની મૂર્તિ બતાવીને શરૂ કર્યું. આ સૂતું છે એ અક્ષર છે, આ બોલે છે તે અક્ષર છે, આ ચાલે છે તે અક્ષર છે. એવી રીતે અક્ષરના સ્વરૂપનો ઉદ્ઘોષ શરૂ કર્યો. ભગતજીનું તો એક જ નિશાન કે સ્વામીને ઓળખો ને સ્વરૂપમાં જોડાવો, તો જ આત્યંતિક મુક્તિ, જે ભગવાનનું અક્ષરધામ તેને પામશો. આના પડઘા વડતાલ મંદિરમાં પડ્યા. ઉપરાંત તેમણે સંતો તથા હરિભક્તોને પ્રાયશ્ચિત આપ્યા. તેમાં પ્રથમ તો કથા વાર્તામાં જ અંતર્યામીપણે દોષ કહે અને તેના ખંડનની વાતો કરે. તેમ છતાં જો નિષ્કપટ ન થાય તો પ્રથમ તો તેને સમજાવે. એમ કરતાં જો ન માને તો જે જગ્યાએ દોષ કર્યા હોય તે અંતર્યામીપણે જાણીને કહી દે, એટલે તે લજવાઈ જાય. પછી સ્વામી તેને પ્રાયશ્ચિત આપે. આ રીતે લગભગ 150 સાધુ અને 200 હરિભક્તોને પ્રાયશ્ચિત આપ્યા. આ ગુણાતીતાનંદ સ્વામીએ જેમને આજ્ઞા કરી હતી કે તું હવે મૂળ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર અને મારો મહિમા પ્રસરાવ. એટલે ભગતજી મહારાજ એમનું આ ઐશ્વર્ય જે છે એ ભક્તોના જે બધા જીવનમાં બધા દોષ હોય એની પહેલાં તો સભામાં બધી વાત કરે, પછી જે સ્વીકારીને પ્રાર્થના કરે અથવા જીવે એના માટે વાંધો નહીં, પણ જે ના સ્વીકારે એને પર્સનલી પછી સમજાવે. અને છતાંય ના માને તો એને જે દોષ બધા કર્યા હોય કે જે ભૂલો કરી હોય બધી એને પોતે અંતર્યામી પણ જાણીને કહી દે કે તમે આવું કરો છો, આમ કરો છો, સ્વામીને વિશે આવો ભાવ રાખો છો. એટલે પેલો માણસ લજવાઈ જાય અને પછી સ્વામી આગળ લઈ જાય ને એની આગળ સ્વામી આગળ પ્રાયશ્ચિત અપાવે. આવી રીતે આ વાત સત્સંગમાં પ્રસિદ્ધ થઈ. તેથી સત્સંગમાં એવો ઉદ્ઘોષ થયો કે સ્વામીએ પોતાનું તમામ ઐશ્વર્ય પ્રાગજી ભક્તને આપ્યું છે, નહીં તો સર્વના અંતરનું તે ક્યાંથી જાણે. આ પ્રમાણે એક પ્રકારનો રોષ અને વિરોધનો વંટોળ ઊભો થયો. સ્વામીએ સર્વના અંતઃકરણ તપાસી લીધા, એટલે તે વંટોળને ધીમો પાડવા પ્રાગજી ભક્તને મહુવા મોકલવા વિચાર્યું. ભગતજીને વાતો કરવાની સ્વામીની આજ્ઞા. ભગતજી જૂનાગઢ પધાર્યા અને મહુવાની સઘળી વાત સ્વામીને કરી. તેથી સ્વામી બહુ જ રાજી થયા. પછી સ્વામીએ તેમને કહ્યું, પ્રાગજી, અહીં જૂનાગઢમાં હવે સર્વ હરિભક્તોને વાર્તા કર. તે આજ્ઞાથી પોતે મંદિરના ચોકમાં બેસી વચનામૃત વંચાવે અને 500 હરિભક્તોની સભા ચોકમાં ભરાય. જેટલા દેશ દેશાંતરના હરિભક્તો આવે તે બધાના પ્રથમ ચોકમાં ભગતજીને દંડવટ કરે અને પછી સભા મંડપમાં સ્વામી પાસે જાય અને દંડવટ કરી સ્વામી પાસે બેસે. ત્યારે સ્વામી તેમને, હવે તો અમે પ્રાગજીને વાતો કરવાની સોંપી છે, માટે ત્યાં બેસો અને વાતો સાંભળો, એમ કહીને ત્યાં મોકલે. એ પ્રમાણે ભગતજીની વાતો સાંભળીને સર્વ દેશના હરિભક્તો તથા સંતો સ્વામી પંડે જ વાતો કરતા હોય એવો સમાસ થતો અનુભવવા લાગ્યા. આથી સર્વને નિશ્ચિંત થયું કે સ્વામીએ તેમનું તમામ ઐશ્વર્ય, પ્રતાપ, જ્ઞાન, ગુણ, બળ આદિ પ્રાગજી ભક્તને અર્પણ કરી દીધું છે. આમ ભગતજીને વિશે ઘણાને સ્વામીના સ્વરૂપની ધીરે ધીરે પ્રતીતિ થવા લાગી. ભગતજીનું સ્વામી થકી પામેલું પરમાત્મા સ્વરૂપ તે જો એવી સ્થિતિમાં હોય અથવા તે રસ્તે ચાલતો હોય તે જ સમજી શકે. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. પરંતુ જેને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન જ નથી અને તેથી આ પુરુષ બ્રહ્મરૂપ નથી,
તેમ બ્રહ્મના અસ્તિત્વનો જે પોતાની દૂષિત બુદ્ધિથી સ્વીકાર નથી કરી શકતા તેવા પુરુષ તે નિશ્ચય દુર્જનો અથવા અસાધવ જ કહેવાય. કેવળ અજ્ઞાન, રોષ કે માનખંડનથી બ્રહ્મના સ્વરૂપના દર્શન આગળ મોટો ડુંગર તેઓ ઊભો કરે છે. આ પ્રમાણે ભગતજીના સ્વરૂપથી કેવળ અજ્ઞાત, કેવળ તેમના વિશે તેઓ જાતિભાવ પરખનારા એવા કેટલાક દેશીઓના કહેવાથી એક દિવસ ભાડેર, ગણોદ, જાડિયા વગેરેના હરિભક્તો સ્વામી પાસે આવીને કહ્યું, સ્વામી, તમે આ શું કર્યું? કોઈ બ્રાહ્મણ, બ્રહ્મચારી, સાધુ આદિક પ્રતિષ્ઠાવાળાને ઐશ્વર્ય આપવાનું મૂકીને આ દરજીને અપાર ઐશ્વર્ય આપ્યું? વળી સારા સારા ઉત્તમ સાધુ સંતોનો ત્યાગ કરી લોકો માને અને એનું જ્ઞાન સાંભળે એ ઠીક નહીં, માટે તમોને આ શું સૂઝ્યું? એટલે ગુણાતીત સ્વામી આવું ઐશ્વર્ય આપ્યું એટલે બધા હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામી આગળ આવી ફરિયાદ લઈને ગયા. આ સર્વે વાત સ્વામીએ શાંતિથી સાંભળી અને પછી હસીને બોલ્યા, એણે મારી મન, કર્મ, વચને સેવા કરી અને દેહને ન ગણ્યું, તેથી હું રાજી થઈ ગયો છું. અને ઐશ્વર્ય તો ઘણું નહોતું આપવું, પણ હાથ છૂટી બલા જેવું થઈ ગયું છે. તે સાંભળી તે સર્વે સ્વામીને કહ્યું, સ્વામી, તેનું તો હવે કાંઈ નહીં, પણ જેમ મહારાજે શેખજી અને રવજીને ઐશ્વર્ય આપ્યું હતું અને તે પાછું ખેંચી લીધું, તેમ તમે હવે પાછું ખેંચી લ્યો. ત્યારે સ્વામી બોલ્યા, આ કાંઈ ઠોટ બોઠ્યું નથી એમ લઈ લેવાય, આ તો પાતાળે પાયા નાખ્યા છે, તે પાછું ખેંચી લેવાય એમ નથી. એટલી વાત કરીને સ્વામી બોલ્યા, સાંભળો. પછી આખો ઉપનિષદનો એક પ્રસંગ યાજ્ઞવલ્ક ઋષિનો કહે છે કે વૈશ્યાયપન ઋષિ પાસે બ્રહ્મ વિદ્યા ભણ્યા અને પછી યાજ્ઞવલ્કના એને પછી પુત્ર નથી હોતો, એટલે ગુરુ એમને આજ્ઞા કરે છે કે તમે એમના મહેલમાં જાઓ, પણ યાજ્ઞવલ્ક ઋષિ ના પાડે છે. અને પછી બધા શિષ્યોનો રોજ વારો રાખે છે. એમાં જે દિવસે યાજ્ઞવલ્કનો વારો આવે છે એ દિવસે એની પત્ની મહેલમાં હોતી નથી અને એ તળાવમાં નાવા ગઈ હોય છે, રાણી. એટલે મહેલમાં જ્યારે પાછા આવે છે ત્યારે લાકડા સૂકા હતા એ બધા ફૂટી નીકળ્યા અને લીલા પાંદડા પણ લાગેલા જોયા. તે જોઈ રાણી વિસ્મય પામી ગયા અને વિચાર કર્યો કે જરૂર આજે ઋષિએ કોઈ ચમત્કારી શિષ્યને મોકલા લાગે છે અને હું અભાગણી તે ઘેર ન રહી અને એનો પસ્તાવો થયો. અને ફરી ત્યારે ઋષિ એમને આજ્ઞા કરે છે ત્યારે એ ના પાડે છે અને એવું કહે છે કે જેને બ્રહ્મચર્ય જ પાડવું હોય તેને અઘટિત કર્મ નથી, જેથી આપની આજ્ઞા પાડી શકીશ નહીં. આ વચન સાંભળીને વૈશ્યપાયન ઋષિએ ગુસ્સે થઈને યાજ્ઞવલ્કને પોતે શીખવાડેલ વેદ વિદ્યાનો ત્યાગ કરવા આજ્ઞા કરી. તે ઉપરથી તેમણે તે વિદ્યાનો ત્યાગ કર્યો. તે વિદ્યા વીંછી લઈને ચાલી નીકળી. તેને વૈશ્યપાયનના બીજા શિષ્યોએ તેતર પક્ષીનું રૂપ લઈને ગ્રહણ કરી લીધી, પરંતુ ગુરુને આથી સંતોષ થયો નહીં અને તેમણે કહ્યું, હજુ વિદ્યા બહાર કાઢ. ત્યારે તેમણે કહ્યું, હવે તો મારા પ્રાણ છે. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે જેટલી બ્રહ્મવિદ્યા પ્રાગજીને શીખવાડી તે તમામ તેણે મારી પાસે લાગત 3 વર્ષ રહીને સિદ્ધ કરી છે. તે જાય તેવી નથી અને બ્રહ્મવિદ્યાનો જે અજીતને સર્વોપરી છે. વળી આવી પરાવિદ્યા જેને આપતા આવડતું હશે તેને પાત્ર પણ ઘડતા આવડતું હશે, માટે તમારે કંઈ ચિંતા રાખવી નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ તો હાથ છૂટી બલા છે અને જેણે શું કહેવાય પરાવિદ્યા આપતા આવડતું હશે અને એનું પાત્ર પણ એવું ઘડતા આવડતું હશે. એ પછી પ્રાગજી ભક્ત સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપ પ્રગટ કરવા માટે ગમે તેટલી ઉપાધિ થાય તેને લેશ માત્ર ન ગણકારતા જબરજસ્ત ઉદ્ઘોષ કર્યો અને કોઈને રૂચે કે ન રૂચે, પણ તેમણે તો સ્વામી અક્ષર છે, સ્વામી અક્ષર છે એમ નહીં સમજો તો અક્ષરધામમાં નહીં જવાય એમ પ્રકરણ ચાલુ કર્યું. તેથી ઘણી ઉપાધિ શરૂ થઈ. ભગતજીને વારંવાર સ્વામી પાસે ઘણાએ ફરિયાદ કરી. તે સાંભળી ભગતજીને સભામાં બોલાવીને સ્વામીએ કહ્યું, પ્રાગજી, મને મૂળ અક્ષર કહીશ નહીં અને મારા પગ પકડીને હવે સોગંદ લે કે મૂળ અક્ષર નહીં કહું એમ ભગતજીને સોગંદ લેવડાવ્યા. પછી વળી એકાંતમાં બોલાવી પાછું કહ્યું, પ્રાગજી કેમ આડશ્યો? એટલે સભામાં સોગંદ લેવડાવ્યા અને પછી એકાંતમાં પાછા ગુણાતીતાનંદ સ્વામી કે કેમ ભાઈ આળસી ગયો, કાંઈક કહેતો નથી મહિમા? ત્યારે ભગતજી બોલ્યા, સ્વામી આપે પગ જલાવ્યા એટલે સ્વામીએ તેનું નિરાકરણ કર્યું. મોટા સાધુના પગ ઝાલ્યા છે તે તો ચરણ સ્પર્શ કર્યો કહેવાય, એ તો ઉલટું સારું, માટે જેમ મંડ્યો હતો તેમ પ્રમાણે મંડી રહે.
એટલે હું ભલે ના પાડું સભામાં, પણ તારે ચાલુ જ રાખવાનું. એ પ્રમાણે સ્વામીનો અભિપ્રાય સમજી ઉપાધિ માત્રને ઠોકરે મારીને ભગતજીએ જેમ સ્વામીએ મહારાજનું પુરુષોત્તમપણું પ્રગટ કર્યું તેમ સ્વામીનું મૂળ અક્ષર સ્વરૂપ પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું. આ બહુ અઘરી વાત છે. આટલો બધો ભેખનો વિરોધ હોય એમાં એકલ પંડે આવી રીતે સ્વામી મૂળ અક્ષર છે એવું કેવું, એ ખરેખર 56ની છાતી હોય તો થાય, બાકી આ કામ બને નહીં. સ્વામીને ઉપાધિની શરૂઆત. ભગતજી મહારાજે વધતો જતો પ્રતાપ જેને ન સધ્યો તેને તેમના મુખમાંથી નીકળતા સ્વામીના અતિ અપાર અક્ષર સ્વરૂપના મહિમાનો શબ્દો પણ ન રૂચ્યા. એટલે કેટલાકે વડતાલ આચાર્ય મહારાજ ઉપર તથા પવિત્રાનંદ સ્વામી, સુખ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરેને કાગળો લખ્યા કે પ્રાગજી તો બહુ છક્યો છે અને અંતર્જામી થઈ ગયો છે અને દરેકના અંતરની વાતો કરી પ્રાયશ્ચિત આપે છે. વળી આખા સોરઠના હરિભક્તો પ્રાગજીને દંડવટ કરે છે, એની વાતો સાંભળે છે અને સ્વામી મૂળ અક્ષર છે એવા મહિમાની છોડો ઉડાડે છે. વળી સ્વામીએ પણ તેને બહુ ચડાવ્યો છે ને પ્રાગજી એની બહુ સેવા કરી તેથી તેને વશ થઈ ગયા છે. તમે જો સ્વામીને નહીં વારો તો આખું મંદિર પ્રાગજીને સોંપી દેશે. આ પ્રમાણે સ્વામી તથા ભગતજીના વિરુદ્ધ કાગળો વડતાલ ગયા અને ઉપાધિની શરૂઆત થઈ. વડતાલમાં દરેકને લાગતું કે સ્વામી તથા પ્રાગજીને ઠપકો દેવો. સ્વામીના સમાગમે સુખ સ્વામી. આ દરસામાં સુખાનંદ સ્વામી સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવતા. તેમની સાથે તેમના શિષ્ય સાધુ હરિસ્વરૂપદાસજી પણ હતા. રસ્તામાં સેંજણના દરબાર માણસ્યા ખુમાણે સુખ સ્વામી તથા તેમના સાધુને રોકાવાની તથા જમીને જવાની બહુ જ તાણ કરી, પણ હરિસ્વરૂપદાસ ન માન્યા. આથી માણસ્યા ખુમાણને બહુ જ ખોટું લાગ્યું. પછી જ્યારે જૂનાગઢ આવ્યા અને સ્વામી આ વાત જાણી એટલે સ્વામીએ તેને બહુ ઠપકો આપ્યો અને હરિસ્વરૂપદાસને હદ પાર વઢ્યા અને કહ્યું, જ્યારે હરિભક્તોને કચવાવવા હતા ત્યારે વડતાલથી નીકળવું નહોતું. હરિભક્તો બિચારા શ્રીજી મહારાજના લાડીલા જાણી મહિમા સમજે ને આપણે તેની ગણતરી નહીં, તે કેવું કહેવાય. આ પ્રસંગ વાંચ્યો ત્યારે સાહેબ દાદા અને અશ્વિન દાદા, શાંતિ દાદા જ્યારે વિચરણમાં હોય ત્યારે આ બધું રૂટિનમાં બનતું જ હોય. કોઈ ભક્ત આવીને વિનંતી કરે કે દાદા અમારે ત્યાં પધરામણી કરો અથવા અમારે ત્યાં પધારો. હવે આગળ બીજો ગમે એટલો કાર્યક્રમ ફિક્સ હોય, નક્કી હોય, બધા ભક્તો ભેગા થયા હોય, છતાં પણ સાહેબ દાદા કોઈ દિવસ કોઈ ભક્ત આવી રીતે કચવાય અથવા દુઃખી થાય એવું કરીને એવું કરે જ નહીં કે અમારે તો આગળ કાર્યક્રમ ફિક્સ છે અને અમારે જવું પડશે અને આમ ને તેમ. એવું કોઈ બાનું સાહેબ દાદાને બતાવતા જોયા નથી. હા, એવું બહુ મોટો કાર્યક્રમ હોય તો એને વિનંતી કરે કે અમે અત્યારે નહીં આવીએ પણ અમે ફરીથી જરૂર આવશું. એટલે એ ભક્તને રાજી થકા એવી બાહેંધરી આપે અને ફરીથી એને યાદ રાખીને એના ઘરે પધરામણી કરે, એને રાજી કરે. હરિસ્વરૂપદાસને સ્વામીના આ ઠપકાથી બહુ જ દુઃખ લાગ્યું અને સુખ સ્વામીને વિશે સ્વામી વિશેના અસદભાવના શબ્દો કહેવા માંડ્યા. એટલે હરિસ્વરૂપદાસ પછી હવે સુખ સ્વામીને સ્વામી વિરુદ્ધ બધી વાતો કરવા માંડ્યા. પવિત્રાનંદ સ્વામી તથા ભૂમાનંદ સ્વામીને પણ આ સંઘની અસર થઈ. પરિણામે જ્યારે હુતાસણીના સમય ઉપર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ આવ્યા ત્યારે આ તેજોદ્વેષથી સાધુઓએ આચાર્ય મહારાજને આ વાત કરીને કહ્યું કે સોરઠમાં તો સ્વામી સાક્ષાત ભગવાનની પેઠે પૂજાય છે. બીજા પણ કેટલાક કાગળો આચાર્ય મહારાજને એવા જ અસદભાવનાના મળ્યા. આથી સર્વે મળીને નક્કી કર્યું કે સ્વામીને ઠપકો દેવો અને પ્રાગજી ભગત પાસે એમ કહેવરાવું કે મારી પાસે કાંઈ નથી, હવેથી સ્વામીનો મહિમા નહીં કહું અને કોઈને પ્રાયશ્ચિત નહીં આપું. આવો ઠરાવ કરી સર્વ સમયાની રાહ જોઈને બેઠા. જૂનાગઢમાં તો 7 દિવસ રહ્યા. તે દરમિયાન એક દિવસ ભાડેર ગામના મોતીભાઈ આચાર્ય મહારાજના દર્શન કરવા આવ્યા હતા. તે ચોકમાં બેસી ભગતજીની વાતો સાંભળતા હતા. ત્યારે ભગતજીએ તેના અંતરનું પાપ જાણી સ્વામી પાસે લઈ જઈ તેને પ્રાયશ્ચિત અપાવ્યું. તે વાત પવિત્રાનંદ સ્વામીને જાણવામાં આવી એટલે તેણે ભગતજીને બોલાવીને કહ્યું, કેમ તે અધિકાર વગર પ્રાયશ્ચિત આપ્યું? ત્યારે ભગતજીએ તેમને કહ્યું, મેં તો સ્વામીની આજ્ઞાથી કર્યું છે, માટે મને શું કહો છો? સ્વામીને કહો. એટલી વાત કરી, પરંતુ તેઓ તો બહુ જ ગુસ્સે થયા એટલે ભગતજીએ તેમને વિનય કરી સેવા કરી રાજી કરી લીધા.
બીજે દિવસે સ્વામીએ ભગતજીને કહ્યું, પ્રાગજી, પવિત્રાનંદ સ્વામીને આ સ્વરૂપની વાત કરીશ? ત્યારે ભગતજી કહે, આપની આજ્ઞા હોય તો કરું. એટલે પાછું પવિત્રાનંદ સ્વામીને આવો દ્વેષભાવ થયો એટલે ગુણાતીતે પછી સ્પેશિયલ આજ્ઞા કરી કે મારો મહિમા તું પવિત્રાનંદ સ્વામીને સ્પેશિયલ કહીશ કે સમજાવીશ તું? એટલે ભગતજીએ કીધું કે તમારી આજ્ઞા હોય તો કરું. એટલે સહજાનંદ પછી ભગતજી મહારાજ રઘુવીચરણ દાસને આસને બેસીને સ્વામીના પરભાવની વાતો કરતા હતા અને રાતના લગભગ 12 વાગી ગયા હતા. તે વખતે ભગતજી ગરડા પ્રથમનું 71નું વચનામૃત કઢાવી સ્વામી અક્ષર છે એવું પ્રતિપાદન કરતા હતા. એટલે પવિત્રાનંદ સ્વામી જે ત્યાં સૂતા હતા તેમણે કંટાળીને કહ્યું, એલા પ્રાગજી, 12 વાગ્યા, હવે તો અક્ષરનું હાલ મૂક. તે સાંભળી ભગતજી ધીમે રહીને તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું, સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, તે માટે તેમનો મન કર્મ વચને જો સેવશો તો પોતા જેવા કરશે અને શ્રીજી મહારાજ વશ થશે. તે સાંભળી પવિત્રાનંદ સ્વામી એકદમ ખીજાયા અને પાસે પડેલી લાકડી પછાડી બોલ્યા, તું ક્યાંથી આવ્યો મને સ્વામીનું સ્વરૂપ સમજાવવાવાળો? એટલે ભગતજીએ કહ્યું, દેડકા તો બહુ ડામ્યા પણ મળ્યો નહીં મણિધર. વડતાલમાં દેડકા જેવા ઘણાને તમે દાબી દીધા છે, પણ આ ગુણાતીતાનંદ સ્વામી તો મણિધર છે, માટે તેમનો દ્રોહ કરવો રહેવા દો. આથી પવિત્રાનંદ સ્વામી વધારે ખીજાયા અને ઊભા થઈને તેમણે કહ્યું, અલ્યા, હું દેડકો ને તું મણિધર? હવે તું જોઈ લેજે, આ મારી સામું બોલ્યો છું, પણ તને વિમુખ ન કરું તો હું પવિત્રાનંદ નહીં. તે સાંભળી ભગતજી હસ્યા ને કહ્યું, સ્વામી, તમે તો મને શું વિમુખ કરશો? હવે તો શ્રીજી મહારાજ મને વિમુખ કરવા ધારે તો પણ હું થાઉં તેવો રહ્યો નથી, કારણ કે પારસમણીનું કરેલું સોનું પાછું પારસમણી થકી પણ લોઢું થઈ શકતું નથી. આ લોકમાં કદાચ દેખાવ માત્રે બોલો અને કરો, પણ બીજું કશું વળે નહીં. એટલે પવિત્રાનંદ સ્વામી ગુસ્સો અધપાર વધ્યો અને સ્વામી પણ તે વાત સાંભળી ત્યાં પધાર્યા અને ભગતજીને કહ્યું, પ્રાગજી, સ્વામીને પગે લાગીને માફી માગ. એટલે ભગતજીએ પવિત્રાનંદ સ્વામીને દંડવટ કરી માફી માગી, પણ તેમને તો તેના સામું જોયું પણ નહીં. અને સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આ પ્રાગજી તમારી માફી માગે છે. એટલે પવિત્રાનંદ સ્વામી ઉલટું જોઈને બોલ્યા, એને મારે તો આ ભવમાં ભેગા બેસવું નથી. તે સાંભળી ભગતજી હસ્યા અને બોલ્યા, જો મેં ગુણાતીતાનંદ સ્વામી સેવ્યા હશે અને સ્વામી જો મૂળ અક્ષર છે તો તમારી જ ભેગા બેસીને કથા વાર્તા કરવી છે અને જેવું છે તેવું જ્ઞાન કરવું છે. રાઠોડ ભક્તોને સ્વામીના ચરણ સ્પર્શનો નિષેધ. સ્વામીએ પ્રાગજી ભક્તોનો ઉઘાડો પક્ષ લીધો અને તેને કંઈ ઠપકો ન આપ્યો. એટલે પવિત્રાનંદ સ્વામી વિશે ઘણું ખોટું લાગ્યું અને બીજે દિવસે સભામાં તેમણે સ્વામીને કહ્યું, સ્વામી, આ પ્રાગજીને અંતર્જામીપણું આપ્યું તે સારા સારા માણસોના મનના સંકલ્પો કહે છે અને લાજ પાડે છે, માટે આવા હલકા પાત્રને ઐશ્વર્ય અપાય? ત્યારે સ્વામી બોલ્યા, એણે મારી બહુ જ સેવા કરી અને અખંડ ભજન કર્યું અને ત્યાગ તપ રાખ્યા, તેથી મારું હૈયું હાથ રહ્યું નહીં અને હાથ છૂટી બલા થઈ ગઈ. તે વાત સાંભળીને પવિત્રાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં, પરંતુ સ્વામીએ 2 શબ્દો કહેવાનો ઉભરો હતો, તેથી સભામાં વાત કરી, સ્વામી, તમે ધર્મામૃતની વાત કરો છો, પણ તમારે ત્યાં જ ખોજા ભગત તથા રાઠોડ ભક્ત તમને આવીને પગે અડે છે, માટે ન અડે એવો બંદોબસ્ત કરો. એટલે રાઠોડ જ્ઞાતિના બધા. ત્યારે સ્વામીએ કહ્યું, બહુ સારું. બીજે દિવસે મહુવા તથા ગોંડલના રાઠોડ હરિભક્તોની એકાંતિકી મંડળી જૂનાગઢ આવી અને સ્વામીને પગે લાગવા તેઓ સૌ આવ્યા. ત્યારે સ્વામી બોલ્યા, કોઈ પગે અડશો નહીં, આ પવિત્રાનંદ સ્વામીએ બંધી કરી છે. ત્યારે સૌ હરિભક્તો બોલ્યા, ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજના ચરણનો સ્પર્શ અમો કરતા હતા, માટે આ નવો બંદોબસ્ત હોય નહીં. તે સાંભળી સ્વામી કહે, તમારે બહુ પ્રેમ હોય તો હાથે અડો, પણ પગે અડવાની તો બંધી જ કરી છે. સ્વામીએ ખેલ પાડે. પેલા કે પગે લાગવા ના પાડી, તમે હાથે બહુ મહિમા હોય તો હાથે અડો, માટે નહીં અડવા દઉં એમ કહી લાંબો હાથ કર્યો. તેથી સૌ સ્વામીના હાથનો સ્પર્શ કરી અતિ શાંતિ પામ્યા. આ જોઈ સભામાં બેઠેલા ભગવત પ્રસાદ મહારાજ તથા બીજા સદગુરુ ખૂબ હસ્યા અને મહારાજ બોલ્યા, અહો, જોગીની કળા તો અલૌકિક કહેવાય. આ પ્રાગજી જેવો અમને કેમ આનંદ આવતો નથી? સંવંત 1921નો જન્માષ્ટમીનો સમયો કરીને સ્વામી સોરઠમાં ફરવા નીકળ્યા. આલા ખુમાણના આગ્રહને લીધે સ્વામી પ્રથમ બિલખા પધાર્યા. બિલખાના દરબાર આલા ખુમાણના સગા થતા હતા, તેથી તેમણે સ્વામી અને સંતોને ભાવથી સત્કાર કર્યો
અહીંથી સ્વામી ફરતા ફરતા ગામ કાળસરી પધાર્યા. સાથે માધવચરણદાસ તથા નથુ પટેલ, મનજી ઠક્કર વગેરે હતા. એક દિવસ તેમણે સ્વામીને પૂછ્યું, સ્વામી, આ પ્રાગજી જેવો આનંદ અમને કેમ થતો નથી અને એ જાણે છે એવો તમારો મહિમા કેમ જણાતો નથી? ત્યારે સ્વામીએ કહ્યું, એ તો ગાંડો છે, તે જેમ સમજે છે તેમ ઠીક છે, અને તમે તો સર્વ ડાયા છો, તે તમારે એમ સમજવાનું શું કારણ છે? એમ કહીને હસીને બોલ્યા, અંતે એમ સમજશો ત્યારે જ ખરી શાંતિ થશે. પછી સૌએ કહ્યું, સ્વામી, અમને પણ એમ સમજાવો. તેથી સ્વામીએ તેમને પોતાની સાથે 1 માસ રાખીને પોતાના સ્વરૂપની પાકી નિષ્ઠા કરાવી. ગઢડામાં સ્વામીનો અદ્ભુત પ્રતાપ. સ્વામી રાજકોટથી નીકળી ગઢડા આવ્યા. જાગા ભક્ત સ્વામી સાથે ગઢડા સુધી આવ્યા હતા. અહીંથી સ્વામીએ તેમને જૂનાગઢ પાછા જવાની આજ્ઞા કરી. હવે તમે પાછા જાઓ, કાંજે તમારાથી આ મારું અપમાન થશે તે ખમાશે નહીં. તેથી તેઓ ગઢડાથી જૂનાગઢ પાછા ગયા. સ્વામી ગઢડામાં 21 દિવસ રોકાયા. સાંજે લક્ષ્મીવાડીએ દર્શન કરવા ગયા. ત્યાં પ્રસાદીના ઓટે સભા કરી. તમામ હરિભક્તોએ સ્વામીને હાર પહેરાવ્યા, ગજરા ધરાવ્યા. સ્વામીએ પણ બ્રહ્મજ્ઞાનની અદ્ભુત વાતો કરી અને આરતી પણ ત્યાં જ કરી અને ઘણા કીર્તનો સંતો પાસે બોલાવ્યા. તે દરમિયાન રાજકોટવાળા જેઠાભાઈ દરજીએ મંદિરમાં આવી દર્શન કરી સ્વામીની ખબર પૂછી. એટલે કોઠારી ભીમજીભાઈ બોલ્યા, સ્વામી તો મંદિર ઉજળ કરીને વાડીએ ગયા છે. અહો, મોટા પુરુષને આવો અદ્ભુત પ્રતાપ કે અનંત નાડી પ્રાણ ખેંચી પોતામાં જોડી દે, એમ જોવા છતાં પણ દિવાંધ હોય તેને સૂર્યનો મહિમા કેમ જણાય? જેઠાભાઈ વાડી આવ્યા અને ત્યાં દિવ્ય સભા જોઈ તેમને અતિ આનંદ થયો અને સ્વામીને દંડવટ કર્યા. અને સ્વામીએ તેના દર્શનની ઉત્સુકતા પોતાના વિશે પ્રેમ પારખી તેને પોતાની પાસે બેસાડ્યા. પછી સ્વામી મંદિરે પધાર્યા અને શયન આરતી કરી સભામાં ઘણી વાતો કરી. નિયમ ચેષ્ટા કરી પોઢવા ગયા. તે વખતે જેઠાભાઈને બોલાવી સ્વામીએ કહ્યું, સવારમાં વહેલું ચાલવું છે, માટે નાહી ધોઈને તૈયાર થઈ જજો. સવારમાં સ્વામી નિયમ પ્રમાણે 3 વાગે ઉઠ્યા, નાહી ધોઈ પૂજા કરી, મંગળાના દર્શન કરી ચાલવાની તૈયારી કરી. જેઠાભાઈ પણ વહેલા ઉઠી ઘેલે જઈ નાહીને તૈયાર થઈ ગયા. તે પણ સ્વામી સાથે નીકળ્યા. સ્વામી ગઢપુરથી નીકળી કાર્યાણી પધાર્યા અને નથુ પટેલને ઘેર આવ્યા. અને સ્વામી નથુ પટેલને વાત કરી, આ સાધુ તો ધક્કા મારીને ધામમાં લઈ જાય એવા છે. ત્યારે નથુ પટેલે પૂછ્યું, સ્વામી ધક્કા શું? ત્યારે સ્વામી બોલ્યા, આ લોકના તાલમેલ તોડી નાખે એ ધક્કા. એમ ઘણી જ વાત કરી. તેમની સાથે લઈ સ્વામી નાવડા, ધોલેરા, સાબરમતી ઉતરી સિંજીવાડે પધાર્યા. ત્યાં પ્રભુદાસ બારોટને ઘેર રાત રહ્યા અને તેને ઘણી વાતો કરી નિષ્ઠાની પુષ્ટિ કરી દીધી. ત્યાંથી સોજિત્રા થઈ ચૈત્ર સુધી 7મને દિવસે સ્વામી મેળાવ પધાર્યા. મેળાવનો મહિમા. સ્વામી પણ સૌના દર્શન કરી બોલ્યા, આ સ્થાન ઘણું જ પવિત્ર છે. શ્રીજી મહારાજ 500 પરમહંસો સહિત અહીં ઘણીવાર આ સ્થાને થઈ વડતાલ પધાર્યા અને કેટલોક વખત અહીં રાત પણ રહ્યા છે. તેથી અમો પણ દર વર્ષે અહીં ઉતારો કરીએ છીએ અને બ્રહ્મ વિદ્યાની ઘણી વાત કરીએ છીએ. માટે આ સ્થાન તો અતિ ઉત્તમ છે. વળી આ તળાવમાં શ્રીજી મહારાજ સંત હરિભક્તો સહિત ઘણીવાર નાયા છે. માટે આ પ્રસાદી તીર્થરૂપ છે. આ ગામમાં ઘણા મુક્તોએ દેહ ધર્યા છે અને શ્રીજી મહારાજના વખતમાં 50 નંદ સાધુઓ તો આ ગામમાંથી જ થયા હતા. વળી ખુશાલ નરોત્તમ, શંભુ ઝવેરીદાસ, અજુ ઝવેરીદાસ, વેણીભાઈ, પિતાંબર શેઠ, પુંજાભાઈ, જયસિંહભાઈ, ગલો પગી, રૂડો વાણંદ વગેરે ઘણા મુક્તો આ ગામમાં અવતરેલા છે અને હજુ પણ આવ્યા કરે છે. એવું આ ગામ ઉત્તમ તીર્થરૂપ છે. માટે આ ગામમાં જન્મ પામનારાના ધન્ય ભાગ છે અને તેઓ સર્વ પરમપદને પામશે. એ પ્રમાણે મેળાવના મહિમાના વચનો સ્વામીએ સભામાં કહ્યા. શાસ્ત્રીજી મહારાજને સ્વામીના આશીર્વાદ. સ્વામી વડતાલનો સમયો કરી જૂનાગઢ જવા નીકળ્યા. તે વખતે મેળાવના શંભુ ઝવેરીદાસ ધામમાં ગયા હતા. તેમના કારજ પ્રસંગે તેમના દીકરા કરશનજીભાઈ આચાર્ય મહારાજ તથા સર્વ સંતોને તેડાવ્યા હતા. આચાર્ય મહારાજ સાથે 700 સંતો તથા હરિભક્તોનો સંઘ મેળાવ આવ્યો. સ્વામી પણ સાથે હતા. તે વખતે ધોરીભાઈના મોટા દીકરા મથુરભાઈ, તેમના નાના ભાઈ ડુંગર, પાછળથી શાસ્ત્રી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજી તે વખતે 1.25 વર્ષના હતા. તેમને સ્વામી પાસે વર્તમાન ધરાવવા લાવ્યા. સ્વામી તે બાળક સામે અનિમિષ દ્રષ્ટિએ જોઈ રહ્યા અને પછી માથે હાથ મૂકતા પૂછ્યું, આને હજુ વર્તમાન નથી ધરાવ્યા? ત્યારે મથુરભાઈએ કહ્યું, સ્વામી ચોમાસામાં સુખ સ્વામી પાસે ધરાવ્યા છે, પણ આપ ધરાવો તો સારું. તે સાંભળી સ્વામીએ કહ્યું, સુખ સ્વામી તો શ્રીજી મહારાજનો જમણો હાથ કહેવાય, તેથી તેમને વર્તમાન ધરાવ્યા તે તો શ્રીજી મહારાજે જ ધરાવ્યા કહેવાય.
માટે ફરી ધરાવવાની જરૂર નથી. એમ કહીને તેમને માથે 2 હાથ મૂક્યા અને પતાસાની પ્રસાદી આપી રાજી થઈને બોલ્યા, આ તો અમારા જ છે અને અમારી સેવા કરવા આવ્યા છે. તે અમારી સેવા કરશે અને મહિમા વિસ્તારશે. તમારો તથા બીજા અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે. આને અમારે જૂની ઓળખાણ છે અને આની મારફતે તો અમારે ઘણા કામ કરવાના છે. એ પ્રમાણે સ્વામીએ કહ્યું. તે સાંભળી સર્વે રાજી થયા અને બાળકને લઈને વિદાય થયા. આવું અલૌકિક ઐશ્વર્ય ભગતજી મહારાજે. પછી તો શાસ્ત્રી મહારાજ એમને શિષ્ય તરીકે મળે છે. સુરતનો પ્રસંગ આપણને ખબર છે કે ત્યાં મૂળ અક્ષરનો મહિમા એમને એમના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી થકી સાંભળે છે પોતે. અને પછી તો છડે ચોક એ અક્ષરનો મહિમા પ્રસરાવવા માટે પોતે કમર કસે છે. અને એ રીતે પ્રાગજી ભક્ત પછી એનું એ જ ઐશ્વર્ય અને એ જ પ્રતાપ શાસ્ત્રી મહારાજ થકી પણ આ પૃથ્વી પર ચાલુ રહે છે. અને શાસ્ત્રી મહારાજે તો ઉપાસનાનું જે અદ્ભુત કાર્ય કર્યું એની તો આપણે સાહેબ દાદા અને સૌ સદગુરુ સંતોના મુખ્ય અનેક વાતો સાંભળી છે. આપણે ભાગ્યશાળી એટલા છીએ કે આપણને એ જ વેલામાં એવા જ શાસ્ત્રી મહારાજના શિષ્ય યોગીજી મહારાજ અને યોગીજી મહારાજના પરમ લાડીલા સંત ભગવાન સાહેબજીના સાનિધ્યમાં અને સૌ સદગુરુ સંતોના સાનિધ્યમાં આ સેવા કરીને જીવનને કૃતાર્થ કરવાનું મળ્યું છે. તો સાચા અર્થમાં આપણે એવો મહિમા સમજીને એવું જીવતા થઈએ, એમને અંતરે હાસ કરી શકીએ એવા રૂડા આશીર્વાદ આપે તે પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. અક્ષર છું હું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરી, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વજે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા. જય શ્રી સ્વામિનારાયણ.